તમને નાની ઉંમરમાં જ ઘસારા થઈ ગયા છે અને એનું કોઈ સોલ્યુશન મળતું નથી, તો એના માટે બેસ્ટ સોલ્યુશન છે માઇક્રોપ્લાસ્ટી અથવા તો પાર્શિયલ ની રિપ્લેસમેન્ટ. માઇક્રોપ્લાસ્ટી અથવા પાર્શિયલ ની રિપ્લેસમેન્ટ એટલે શું? તો જ્યારે સાંધામાં શરૂઆતનો સ્ટેજનો ઘસારો, એટલે કે એક જ બાજુનો ઘસારો, આપણો સાંધો જે ટોટલ સાંધો છે એમાં આખો જ ઘસારો ના થયો હોય, ફક્ત એક જ બાજુનો ઘસારો થયો, તો એવા કેસમાં જ્યારે દવા અથવા કસરતથી આરામ ના થતો હોય તો ફક્ત એટલો જ ભાગ, એટલે કે ટોટલ સાંધાનો 20 કે 30% જેટલો જ ભાગ રીસર્ફેસ કરીને આપણે જે ઓપરેશન કરીએ એને કહેવાય માઇક્રોપ્લાસ્ટી. નાની ઉંમરમાં થતા ઘસારા માટે આ માઇક્રોપ્લાસ્ટી ઓપરેશન વરદાનરૂપ. ની રિપ્લેસમેન્ટ કરાવ્યા બાદ સાંધાનું આયુષ્ય 20 થી 25 વર્ષ હોય. હવે જ્યારે 20 થી 25 વર્ષથી વધારે ટાઈમ જાય તો કદાચ જરૂર પડી શકે રિવિઝન ની રિપ્લેસમેન્ટ. હવે જ્યારે નાની ઉંમરમાં ની રિપ્લેસમેન્ટ કરાવી હોય તો આ ની રિપ્લેસમેન્ટનું રિવિઝન કરવાના ચાન્સીસ વધારે રહે છે. માઇક્રોપ્લાસ્ટી એવી સર્જરી છે કે જેના કારણે આ રિવિઝન ની રિપ્લેસમેન્ટ આપણે અટકાવી શકીએ. નાની ઉંમરમાં સાંધો ઘસારો થયો હોય તો તેમાં ટોટલ ની રિપ્લેસમેન્ટને અટકાવીને આપણે માઇક્રોપ્લાસ્ટી અથવા તો પાર્શિયલ ની રિપ્લેસમેન્ટ કરી શકીએ છીએ, જેના કારણે ફ્યુચરમાં પેશન્ટને ફરીથી જરૂર પડે તો એમાંથી ની રિપ્લેસમેન્ટ કરી શકાય છે. ઘસારાના દર્દીઓમાંથી 50% દર્દીઓ માટે પાર્શિયલ ની રિપ્લેસમેન્ટ પોસિબલ છે. તો તમે તમારા ઓર્થોપેડિક ડોક્ટરને જ્યારે ની રિપ્લેસમેન્ટ માટે ઇન્ક્વાયરી કરો ત્યારે અવશ્ય પાર્શિયલ ની રિપ્લેસમેન્ટ વિશે ઇન્ક્વાયરી કરો. જો તમારામાં પોસિબલ હશે તો ડોક્ટર તમને સમજાવશે.